માંસનો ત્યાગ કરો. વિશ્વવ્યાખ્યાત જ્યોર્જ બર્નાર્ડ શોને એકવાર ડૉક્ટરે સલાહ આપી કે તમે માંસ ખાઓ, નહીં તો જલ્દી મરી જશો. શોએ કહ્યું કે હું જો બીજાને મારીને એનું માંસ ખાધા વિના હું જીવતો ન રહી શકું તો ભલે મરી જાઉં, પરંતુ હું પોતાના કુટુંબીઓને મારીને ખાઈ જવા માગતો નથી. આ પ્રાણી માત્રને હું મારું કુટુંબ માનું છું. તે બધાનામાં એક જ આત્મા રહેલો છે. તે બધા જ ઈશ્વરના સંતાનો છે અને હું પણ તે ઈશ્વરનો સંતાન છું. તો એ બધા જ મારા ભાઈ બહેનો છે. તો તેને હું કેવી રીતે મારીને ખાઉં? તો પોતે શાંતિથી જીવવું અને બીજાને શાંતિથી જીવવા દેવું. આ જ સિદ્ધાંતને અસુરી લોકો ભલે ન માને, પણ મનુષ્યને એ સમજવું જોઈએ. સૌની સાથે દયા, કરુણા, સમાનતા તથા સ્નેહભાવ વગેરે સદ્ભાવો જરૂરી રાખવા જોઈએ. તેથી મનુષ્ય આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ ઈશ્વરનો તે પુત્ર બને છે. તે માનવતા સર્વશ્રેષ્ઠ આદર્શન છે. જુઓ, સંત રાઘવદાસ એક સ્ત્રીને એક સંતાનથી પોતાના બાળકને દૂધ પીવડાવતી હતી અને બીજા સંતાનથી એક બકરીના બચ્ચાને દૂધ પીવડાવતી હતી. તેને સંતે પૂછ્યું કે આ બકરીની બચ્ચાને કેમ દૂધ પાવો છો? ત્યારે એ બાઈ બોલી કે આ બકરીના બચ્ચાની મા મરી ગઈ છે અને એ દૂધ વિના એ મરી જશે. તે જોઈને મને દયા આવી કે ચલો ભાઈ, એક સંતાનથી મારા બાળકને પાઉં અને એક સંતાનથી આ બકરીના બચ્ચાને પાઉં. અચ્છા, સંત તે જોઈ અને નવાઈ પામી અને ખરખ થયા કે જો લોકોમાં જીવ દયાનો કેટલો મતલબ કે પ્રભાવ છે, હજી માણસમાં દયા છે. તો કરુણાની ભાવના હજુ છે. તે મનુષ્ય અને પશુની વચ્ચે જુદા રખાય નહીં. પ્રેમ મનુષ્ય સમજે છે. પોતાના જીવ બધાને વાલો છે. બધાને એક સરખી જ પીડા થાય છે. પોતાને સોય લાગે કે બીજાને દુખાવો સેમ જ થાય છે. જે પોતાના બાળકો છે વાલા, તેવી રીતે બીજાને પ્રિય છે. અને તાકાત અને સ્વાદ માટે જો આપણે આપણા બાળકોને મારી ખાતા નથી, તો જ આપણે બીજા જીવોની હત્યા ના કરાય. સમજો, ઈશ્વરની દ્રષ્ટિએ બંનેમાં જીવ સરખો છે, કોઈ ફેરક નથી. તો પોતાના સ્વાર્થ માટે પાપ કરવું તે મૂર્ખાઈ છે. તે રાંધીને અસલી તત્વ બળી જાય છે. તો કયા પ્રાણી માટે કયો ખોરાક પચે છે, કયો નુકસાન કરે છે? સાંભળો, માંસાહારીના દાંત, નખ અણિયાળા છે. તે ચીરી શકે છે અને તે કાચું માંસ ખાઈને પચાવી શકે છે. તેનો તે આહાર છે. તો શાકાહારીને માંસ કાચું ખવડાવવાથી તે પચી શકતું નથી ને તે મનુષ્ય, ગાય, ભેંસ વગેરેના દાંત, નખ તેવા નથી. અને સિંહ, વાઘ વગેરે માંસાહારીને કાચું ખવડાવો તો તે પચી શકે છે. માંસાહારીને તે ઘાસ ખવડાવો તેને પચતું નથી. તો મનુષ્ય અને માંસ ખાવું નહીં. જુઓ, 1 પાઉન્ડ માંસમાં યુરિક એસિડ ઝેરની માત્રા જાણો. કોડ માછલામાં 4 ગ્રેડ યુરિક એસિડ છે. સુવરમાં 6 ગ્રેડ યુરિક એસિડ છે. ઘેટાં બકરામાં 6 થી 5 ગ્રેડ યુરિક એસિડ છે. વાછડામાં
8 ગ્રેડ યુરિક એસિડ છે. મરઘીના બચ્ચામાં 9 ગ્રેડ યુરિક એસિડ છે. ગાયના જુદા જુદા અંગોમાં 9 થી 19 ગ્રેડ યુરિક એસિડ છે. તે ટોટલ માંસમાં 50 ગ્રેડ યુરિક એસિડ છે. એ ઝેરની માત્રા છાતીમાં બળતરાથી ટીબી, લીવર બગડે છે, અનેક રોગ થાય છે. તે ડૉક્ટર એલેક્ઝર હેંગ લંડનનો રિપોર્ટ છે. ડૉક્ટર કલેમેડ લખ્યું છે કે બાળકોને માંસ ખાવાની ટેવથી તે આળસુ તથા ઝઘડાખોર બને છે. મેનરીએ લખેલ છે કે શાકાહારીઓની સરખામણીમાં માંસાહારીઓ વધુ બીમાર પડે છે. તે જલ્દી મરે છે. વળી ડૉક્ટર પાર્કરે કહ્યું છે કે માથાના દુખાવો વધારે છે. સંધિવા, થાક વગેરેનું કામ વધારે મતલબ માંસનું કારણ છે. તે કારણ કે યુરોપમાં વધુ છે તથા અમેરિકામાં વધેલા માંસાહાર જ છે. ને ડૉક્ટર રસેલે કહ્યું છે કે જો માંસાહાર બંધ કરી દેવામાં આવે તો દુનિયામાંથી અડધી બીમારીઓ આપોઆપ જ નાશ થાય છે. ડૉક્ટર એન ચર્ચીને સાબિત કર્યું છે કે માંસથી પ્રોટીન મળે છે તેમ માનવામાં આવે છે, પરંતુ એ પ્રોટીન એટલા પ્રકારનું હલકું અને ખરાબ છે કે એનાથી નુકસાન જ થાય છે. એ પ્રોટીન ખાવાની જરૂર નથી. જે આ કુદરતી ભગવાને બનાવેલું પ્રોટીન ખાઓ. જુઓ, જાપાનમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક વેજડ અનેક પ્રયોગ પછી તેમણે એવો નિષ્ણાત પર આવ્યા છે કે મનુષ્યની પ્રકૃતિમાં ક્રોધ, ઉદળતા, આવેશ, અવિવેક, કામાવતા અને અપરાધી પ્રવૃત્તિ વધે છે. તેનું મુખ્ય કારણ માંસાહાર છે. તો મનુષ્ય જેવું ખાય છે એવું જ એનું મન બને છે. પશુઓની વસ્તુ ખાવાથી મનુષ્ય પણ પશુ જેવું જ પ્રવૃત્તિઓ કરે છે. આ નૈતિક વિકાસ પાના નંબર 115માં પુરાવો છે. તો માર્કો પોલો જેટી ટેલર લખ્યું છે કે ભારતમાં પાપીઓ, ચંડાલો સિવાય બીજા લોકો માંસ ખાતા નથી. ધાર્મિક દ્રષ્ટિએ તે પાપ છે. બૌદ્ધ તથા જૈન ધર્મ તો હિંસાને પાપ માને છે. વૈષ્ણવ ધર્મ પણ પાપ માને છે. વેદ પુરાણ વગેરેમાં માંસાહારની નિંદા કરેલ છે. બાઇબલમાં પણ જાનવરો શા માટે કાપો છો? ઈસુ કહેતા કે કોઈને મારીશ નહીં. આ કુરાનમાં પણ લખેલું છે કે લીલું ઝાડ કાપનારા, મનુષ્યને વેચનારા, જાનવરોને મારનારા અને પરસ્ત્રી ગમન કરનારાઓને ખુદા માફ કરતા નથી. જે બીજાઓ પર દયા કરશે તેને જ ખુદાની દયા મળશે. આ કુરાનમાં પણ એવો પુરાવો છે. તો સાંભળો, વસઈ કલાએ એક બકરો કાપાતો જોયો. તેનો આત્મા ધ્રુજી ગયો અને આવું માંસ ખાવું તે સૌથી મોટું પાપ છે. તે દિવસથી ભલે હિન્દુ હોય કે મુસલમાન વગેરે હોય, માંસ ખાવાનું છોડાવી દેવાની શરૂઆત કરી દીધી. તેમણે આખા ગામને શાકાહારી બનાવી દીધું. તો આપણે આપણા સ્વભાવમાંથી પાપોને છોડવા જોઈએ, નહીં તો આપણો વ્યવહાર મનુષ્ય પ્રત્યે પણ એવો ખોટો અને નિષ્ઠુર તથા ક્રોધી થઈ જશે.
અને સંસાર સાસાતું નરક બની જશે. આ નૈતિક વિકાસ પાના નંબર 116 પુરાવો છે. તો ખરેખર પાર્થિક શિક્ષાના પાના નંબર 59 ગો હત્યા ના કરો એવું તમને આ પાર્થિક શિક્ષાના પાના નંબર 59 હું તમને વાંચી સંભળાવું છું કે જુઓ, ગોહત્યા તેમજ ગોમાંસ ભક્ષણ નિર્દયતાનું પરિચાયક. ગાયની હત્યા કરવી, કરાવવી અથવા તેમાં સહયોગ આપવો, ગોમાંસનો વેપાર કરવો, ગોમાંસ પકાવવું તથા ગોમાંસ ખાવું કે ખવડાવવું અથવા અનુમતિ આપવી, આ બધું ઘોર પાપ છે. તેમજ અપવિત્રતા, ક્રૂરતા, દાનવતાનું દર્શન છે. ગોહત્યા કરવી કે તેનો પ્રોત્સાહન આપવાની ક્રિયા સર્વથા સદંતર બંધ કરી દેવી જોઈએ. કારણ કે પહેલું કે ગોહત્યા કરવી કે કરાવવી એ ભારતીય વૈદિક સંસ્કૃતિની વિરુદ્ધ છે. તેથી ભારતીય ભાવનાઓનું હવન થાય છે. બીજું કે ગોહત્યા ભયંકર હિંસા અને નિર્દયતાનું પ્રતીક છે. ત્રીજું, જેનું આપણે દૂધ પીએ છીએ એ દૂધ આપવાવાળી ગોજાતિની હત્યા કરવી અતિ કુતધનતાનું પ્રદર્શન છે. ચોથું, ગોહત્યા કરાવવી એ માતૃહત્યા કરવા બરાબર છે. પાંચમું, ગોહત્યા તેમજ ગોહત્યાનો સમર્થન આપનારાઓને ઈશ્વર તરફથી જગન દંડ મળે છે. છઠ્ઠું, ગોહત્યા કરાવવી વેદશાસ્ત્રની વિરુદ્ધ છે. જેમ કે ઋગ્વેદમાં કહ્યું છે, અવધ્ય ગાયની ઈચ્છા ધવ ન કરો. આઠમું, મહાભારતમાં કહ્યું છે, જે બીજાના માંસથી પોતાનું માંસ વધારે છે તે જ્યાં પણ જન્મ લેશે ત્યાં સુખેથી નહીં રહી શકે. એ પ્રમાણે માંસ ભક્ષક પુનર્જન્મમાં સુખેથી નહીં રહી શકતો. નવમું, યજુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે, પશુનું પાઈ અર્થાત પશુની રક્ષા કરો. ગાય જેવા સાદા પ્રાણીઓની હત્યા કરવી વેદની આજ્ઞાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. દસમું, સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા રચિત ગોકરુણા નિધિ અનુસાર એ ગાયના શરીરથી દૂધ, છાશ, માખણ, ઘી, વાછરડી ઉત્પાદન થાય છે. તેની એક પેઢીમાં 4,75,600 મનુષ્યને સુખ મળે છે. એવી પરોપકારી ગાયની હત્યા કરાવી અતિશય મૂર્ખતાનું પ્રમાણ છે. તો ગાયને મારવી કે મરાવવી મનુષ્યના વિનાશનું કારણ બને છે. 12મું, ગાયની હત્યાનો અર્થ છે માનવતાની હત્યા. 13મું, ગોહત્યાનો પ્રોત્સાહન દેવું એ પશ્ચિમ સંસ્કૃતિનું અંધ અનુકરણ કરવા બરાબર છે. 14મું, ગોહત્યા તેમજ ગોમાંસ ભક્ષણનું સમર્થન કરવું આપણા ઋષિમુનિઓ, સંત, મહાપુરુષો તથા ભારતના ગોપ્રેમી ગોભક્તોની સાથે દ્રોહ કરવા બરાબર છે. 15મું, ભારત જેવા ધાર્મિક દેશમાં ગોમાંસનું વેચાણ તેમજ સેવન કરવું અધાર્મિકતાનો ખુલ્લો પ્રચાર છે. 16મું, ગોમાંસનું સેવન મન, બુદ્ધિ અને આત્માને દૂષિત કરે છે. 17મું, માંસાહાર તામસી ભોજન છે.
તેનાથી મનમાં પાપવૃત્તિ જાગૃત થાય છે. 18મું, મનુષ્ય સ્વભાવથી જ માંસાહારી પ્રાણી નથી, કારણ કે માંસાહારી જીવો પ્રાણીઓના દાંત અને નખ વળેલા અને ઘાતકી હોય છે, જ્યારે મનુષ્યના દાંત નખ તેના જેવા નથી હોતા. 19મું, મનુષ્યનું પાચન તંત્ર એટલું શાકાહાર માટેનું અનુકૂળ છે તેટલું માંસાહાર માટે અનુકૂળ નથી. 20મું, આજ સમાજમાં વધી રહેલા ભ્રષ્ટાચાર, વ્યભિચાર તેમજ દુરાચારનું મોટું કારણ માંસાહાર છે. 21મું, માંસાહારને આજના અનેક વિશ્વ પ્રસિદ્ધ ડૉક્ટરોએ રોગ ઉત્પાદક કહેલું છે. 22મું, સ્વતંત્ર ભારત દેશમાં ગૌહત્યા તેમજ ગૌમાંસનું સેવન રોકી ન શકાય તો તે વિદેશી ગુલામી હોવાનું પ્રત્યેક સમાન છે. 23મું, ગૌહત્યા માટે સેંકડો હજારો કતલખાના ખોલવાથી પર્યાવરણ પ્રદૂષણમાં વધારો થાય છે. 24મું, ગૌહત્યા અવિચળ ગતિથી વધવાથી પ્રકૃતિ સંતુલિત બગડી રહ્યું છે. 25મું, માંસાહારી વ્યક્તિને મૃત્યુ પછી મનુષ્ય જન્મ મળતો જ નથી. 26મું, ગૌહત્યા બંધ કરાવવા માટે આપણા મહાન પુરુષોએ ઘોર વિરોધ કર્યો છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ ગૌહત્યા બંધ કરાવવા માટે કરોડો લોકોના હસ્તાક્ષર કરાવીને તે વખતની મહારાણી વિક્ટોરિયાની પાસે મોકલવાનું અભિયાન ચલાવ્યું હતું. 27મું, મહાત્મા ગાંધી પણ ગૌહત્યાના પ્રબળ વિરોધી હતા. તેનું પ્રમાણ તેમના પુસ્તક સત્યના પ્રયોગમાં મળે છે. 28મું, ગુરુ ગોવિંદસિંહ પણ ગૌહત્યાના કટ્ટર વિરોધી હતા. તેઓ કહેતા કે ગોખાતનું દુઃખ જગતનું હટાવવું જોઈએ. 29મું, આચાર્ય ચાણક્યનું કંથન છે કે જે માંસ ખાય છે, તે શરાબ પીએ છે, તે પુરુષરૂપી પશુઓના બોજથી પૃથ્વીને દુઃખ થાય છે. 30મું, શ્રી કૃષ્ણ ભગવાન તો ગૌરક્ષકને પરમ ધર્મ માનતા હતા. તેથી તેઓ કહેતા હતા કે અર્થાત ગાય મારી આગળ હોય, ગાય મારી પાછળ હોય, ગાય મારા સર્વ રૂપ અંગમાં હોય અને ગાયોની વચ્ચે જ હું વસું છું. 31મું, એવા મહાપુરુષોએ જે ગાયોની રક્ષા તેમજ વૃદ્ધિ માટે સદા તત્પર હોય તેમની વિરુદ્ધ ચાલીને ગૌહત્યાને પ્રોત્સાહન આપી ગૌમાંસ ખાવાનું પ્રચલન વધારવું અર્થાત સમર્થક કરવું એ ઘોર પાપ છે, ઘોર નિંદનીય છે. ગૌરક્ષા નિષ્ક્રિય ગાયને વેદોમાં વિશ્વની માતા કહી છે. અર્થાત અથર્વવેદમાં પ્રમાણે ગાયો વિશ્વૈક માતા, મતલબ કે વાસ્તવમાં ગાયને માતા કહેવાના તમામ ગુણો છે. જેમ કે પોતાની બાળકની જેમ આપણું પાલન પોષણ કરે છે, પોતાના દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, મીઠાઈ, માવો વગેરે આપવાથી લોકોને હૃદય પુષ્ટ અને સ્વસ્થ રહે છે. એટલે સૌથી કે પોતાના છાણ ગૌમૂત્રથી પણ અનેક રોગો મટાડવામાં સહાય થાય છે. એવા મહાન ઉપકારી પ્રાણીની હત્યા કરવી, તેનું માંસ ખાવું એ ભયંકર અપરાધ તથા પાપ છે. તેથી વિચારશીલ મનુષ્યોએ ગૌહત્યા નિષેધ માટે સખત કાયદો બનાવવો જોઈએ તથા ગૌમાંસ ભક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમજ ગૌરક્ષા માટે પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. ખરેખર અથર્વવેદ 1:16,
4. ગાય વગેરેની હિંસા કરે તેનો નાશ કરો, તેવું શૂરવીર બનો. જે આપણી ગાય વગેરે પશુધનનો નાશ કરે છે તેને દંડ કરો, તથા જે મનુષ્યના હિતની ભૂલ કરનારને શૂરવીરતાથી વિરોધ કરવો જોઈએ. ભારતમાં ગાયને સર્વથી શ્રેષ્ઠ સંપત્તિ માનવામાં આવે છે. પરમાત્માએ સર્વ જ પદાર્થો ગાયમાં જ ભેગા રાખેલ છે. ગાયમાંથી દૂધ, દહીં, ઘી જેવા સ્વાદિષ્ટ પદાર્થો તેમજ મળે છે, છતાં તેના છાણ મૂત્ર જમીનને ખૂબ શક્તિ આપે છે, જેનાથી આપણે પૌષ્ટિક વનસ્પતિઓ અને ઔષધિઓ મળે છે. કોંગ્રેસ ગાયના હત્યારાને જ મદદ કરે છે. તેમના વોટ માટે ઘર સંસાર પાના નંબર 103માં પુરાવો છે. તે માટે મુસલમાન પોતાની સંખ્યા વધારે છે અને હિન્દુઓની સંખ્યા ઝડપથી ઘટે છે. મુસલમાન કહે છે સંતાન બનાવવા તે ખુદાનું વિધાન છે, તો શું હિન્દુઓને સંતાન બનાવવાનું વિધાન નથી? ગીતા અધ્યાય 7 શ્લોક 11માં છે, કામ અને વેર વિનાનું બળવાનોનું બળ પણ ભગવાન જ છે. હે અર્જુન, આ પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ તે પણ ભગવાન જ છે. વળી હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો કામ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી જ ઢંકાઈ જાય છે. તો નિત્ય કામ છોડી દો, પરંતુ સંતાન બનાવો. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. તો ગાયોના હત્યારાઓની સંખ્યા વધશે તે પાપના ભાગીદાર ન બનવું જોઈએ. તો સંતાન બનાવો, પરંતુ નસબંધી કે ઓપરેશન કરાવવાથી તો પાપ લાગે છે. દવાઓ કે ઓપરેશન વગેરે વડે તે જીવને મનુષ્ય શરીરમાં નથી આવવા દેતો. તે પરવંશ જીવને જન્મ જ ન લેવા દેવો ને જન્મતા પહેલાં જ મારી દેવો એ મોટું પાપ છે. તે જીવ મનુષ્ય શરીરમાં આવીને કોણ જાણે કેવા કેવા સારા કર્મો કરત, સમાજની સેવા કરત, ઈશ્વર ભક્તિ કરત કે રાષ્ટ્રભક્તિ કરત કે બીજી ઉન્નતિ કરત, અને તે પશુધનને તે પહેલાં એને મારી નાખવો. તો આ પશુધનને જે નુકસાન કરે છે તેવા પાપીને સાથે ખૂબ જ હિંમતથી વિરોધ કરવો જોઈએ અને ભારતમાં કતલખાના બંધ કરવા જોઈએ. માંસ, ઈંડા, મચ્છી વગેરે ખાવાથી રામ રાજ નહીં આવે. તો જુગાર, દારૂ કે ફેશન, ચોરી વગેરે અન્યાયને રોકવાનું અને પોતાનું રક્ષણ પર ધ્યાન રાખવું અને ખૂબ જ જરૂરી છે. તે વિરોધ કરતા નથી, તે આપને મતલબ મારે છે. તો દેવી ગુણો જીવનમાં ઉતરે તો સર્વે સુખી થાય છે. રઘુર્વેદ 29:21 હે મનુષ્ય, જે રીતે પરમાત્મા સર્વે જગામાં સમાઈને બધાનું રક્ષણ તથા પોષણ કરે છે, તે જ પ્રમાણે તમે પણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને બધા જીવોનું રક્ષણ અને પોષણ કરો. જો લાલચુ લોકો ધનથી પોતાનું તથા બીજાઓનું પણ ખોટું કરે છે. પ્રગતિ એટલે કે શુદ્ધ શરીર, પ્રગતિ એટલે શુદ્ધ શરીર અને મનના સારા વિચારથી જ સફળતા પ્રાપ્ત કરવી. તેથી મનુષ્યમાં ઓજસ વધે છે, તેના જીવનમાં દૈવી ગુણો ઉતરે છે. સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, અભય, તત્વજ્ઞાન, ત્યાગ, ધ્યાનમાં નિષ્ઠા, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, લજ્જા, તેજ, અભિમાનનો ત્યાગ વગેરે દેવી ગુણોથી પરિપૂર્ણ થઈને મનુષ્ય દેવતા સમાન બને છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 1-3માં પુરાવો છે. તો આજના લોકો દાન,
દાની બની રહેલા વધુ જોવા મળે છે. વિતેષણા એટલે કે ધન ભેગું કરે છે. બીજું પુત્રેષણા વાહ વાહમાં ફસાય છે. ત્રીજું લોકેષણા વાહ વાહમાં ફસાય છે. પોતાના વખાણ થવા માટે ફસાય છે. તો પોતાને સ્વાર્થ પૂરો કરવા માટે તે સંસારમાં ગમે તે ખોટું કરવા તૈયાર થાય છે. તે જાણે છે છતાં ખોટું છોડતો નથી. અસુરી લોકો પ્રવૃત્તિ શું છે, નિવૃત્તિ શું છે અને શું કરવું યોગ્ય છે ને શું ન કરવું સારું જાણતો નથી. આ ગીતા અધ્યાય 16 શ્લોક 7માં પુરાવો છે. તો જે લોકોમાં ગુણો સારા છે તેઓ જ ઓજસ્વી અને ધનથી અને આત્માજ્ઞાનથી તે પોતાનું અને બીજાનું પોષણ કરે છે. સંસારમાં જેટલા પણ મહાપુરુષો થયા છે તે બધાએ સંસારના બધા પ્રાણીઓમાં પરમાત્માને સમજીને તેમને સુખ આપે છે. આવા દેવી ભાવના આપણા ચરિત્રમાં આવી જાય તો આપણે પ્રગતિ કરી શકીએ છીએ. તો ગીતા અધ્યાય 3 શ્લોક 20માં જનક રાજા વગેરે આત્માજ્ઞાનીઓ આસક્તિઓ છોડી કર્મ વડે જ પરમ સિદ્ધિ પામ્યા છે. વળી લોક કલ્યાણ માટે આસક્તિ છોડીને પણ કર્મ કરવું જોઈએ. બાકી અસુરી લોકો કામ, ક્રોધ, લોભ વડે લોકોનો વેર ઈર્ષા કરે છે. તેઓ પોતાના તથા બીજાના શરીરમાં એકરૂપે રહેલા એવા પરમાત્માનો વેર ઈર્ષા કરે છે. તે પાપી લોકોને પરમાત્મા વારવાર અસુરી જોનીમાં નાખે છે. તે વધારે પાપ ગતિને પામે છે. તે નરકમાં પડે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 18-21માં પુરાવો છે. તો રઘુર્વેદ 10:151-2 બધા લોક હિત માટે દાન, કર્મ, પુરુષાર્થની સફળ થાય છે. તો આ સંસારમાં એ લોકોની મહેનત સફળ થાય છે કે જેઓ હંમેશા શ્રદ્ધાથી લોકહિત માટે દાન, કર્મ ને પુરુષાર્થ કરે છે. પરમાત્માએ આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? મનુષ્ય માટે, તેના મહેનત માટે, કર્મ કરવા માટે કે જેથી ધર્મ માર્ગ પર ચાલતા રહીને તે તપ કરે. માનવ જીવની સફળતા મહેનત અને તપમાં જ રહેલી છે. આપણા શરીરની મુશ્કેલીઓની ચિંતા કર્યા વિના કર્મને જે કરીએ છીએ તેને જ તપ કહેવાય છે. કારણ કે કારણ વિના શરીરને સૂકવીને કે જંગલમાં જઈને પોતાને સમય કિંમતી વ્યર્થ નાશ કરવાનું તે તપ નથી. જુઓ ગીતા અધ્યાય 17 શ્લોક 14-19માં દેવ, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતાનું પૂજન, પવિત્રતા, બ્રહ્મચાર્ય અને અહિંસા એ શરીરનું તપ કહેવાય છે. કોઈને દુઃખ ન દેવું, સત્ય, પ્રિય, હિતકારી વાણી બોલવી તથા વેદ શાસ્ત્રોના અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મા સંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ તપને સાત્વિક કહે છે. માન પામવા કે પૂજાની ઈચ્છાથી, દંભથી તે નાશવંત ફળના તપને રાજસ કહ્યું છે. મન, વાણી, શરીરને દુઃખી કરીને બીજાનું ખોટું કરવાના હેતુથી કરાતા તપને તામસ કહેલું છે. તો જુઓ, રાવણ, હિરણ્યકશ્યપ વગેરે પણ ઘોર તપ કર્યા હતા અને ઘોર ડાકુ કષ્ટ કરે છે. આ બધા તામસી તપ કહેવાય છે. જ્યારે પૂરી ઈમાનદારીનો ધ્યાન રાખી જીવન લોકહિતમાં જ શ્રદ્ધાથી આપણા કર્મ, મહેનત અને પુરુષાર્થ કરવા જોઈએ. આ ગીતા અધ્યાય
શ્લોક 7-9 પૂરા. પરંતુ જે કર્મમાં આપણી ફરજ છે તેને છોડી દેવું તે તામસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવામાં બહુ જ દુઃખ છે એમ સમજીને કર્મોને છોડી દેવાય છે તે રાજસ ત્યાગ છે, તેને ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નક્કી થયેલું જે કર્મ જેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છા રાખ્યા વિના કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું.